ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે રાજસ્થાનની પ્રસિદ્ધ દાળ બાટીની રેસીપી તમારી જોડે શેર કરીશું। તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। દાળ બનાવવા માટે આપણે મગની લીલી પોતરાવાળી દાળ લીધી છે, જે 1 વાટકી લીધેલી છે, ને અડધી વાટકી ચણાની દાળ, જે આપણે અડધો કલાક પહેલા બરોબર ધોઈ અને પલાળીને રાખેલી છે, એટલે આપણી દાળને ચડતા વાર નહીં લાગે। તો ચલો ફ્રેન્ડ્સ, 1 વાટકી દાળ, આ ચણાની દાળ, હવે પાણી ઉમેરી દઈશું। હવે આમાં આપણે મીઠું ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું। હવે આપણે એને બાફવા મૂકી દઈશું। જ્યાં સુધી આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે ફ્રેન્ડ્સ, હવે આપણે 2 કપ ઘઉંનો લોટ, જે રોટલીમાં આપણે યુઝ કરીએ એ જ લોટથી આપણે બાટી બનાવવાની છે। તો એની પ્રોસેસ ચાલુ કરીએ એ પહેલા આપણે આના ગરમ પાણીથી લોટ બાંધવાનો છે। તો પહેલા પાણી ગરમ થવા મૂકી દઈશું। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આમાં 1 ચમચી જેટલો આ રીતે મસળીને અજમો નાખી દઈશું। અજમાથી બાટીનો ટેસ્ટ બહુ સરસ આવશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। હવે આપણે આમાં ઘીનું મોણ કરીશું। ઘીનું મોણ કરવાથી બાટીનો ટેસ્ટ બહુ સરસ આવશે। આ પાણીને આપણે બહુ ઉકાળવાનું નથી, થોડુંક એવું ગરમ થઈ જાય એટલે આપણે પાણીનો ગેસ બંધ કરી દઈશું। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। આવી રીતે સરસ લોટને મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે। તમે જોઈ શકો છો, આપણે આ રીતે મુઠ્ઠી વડે એ રીતનું મોણ કરવાનું છે, એટલે આપણી બાટી ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે। તમે જોઈ શકો છો આ રીતનું થવું જોઈએ। તો હવે આપણે થોડું થોડું ગરમ પાણી નાખી અને લોટ સરસ કઠણ બાંધી લઈશું। પાણી બહુ ઉકાળવાનું નથી, નોર્મલ એવું ગરમ થાય પછી આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અને એકદમ કઠણ લોટ બાંધી લઈશું। એક સાથે પાણી નહીં નાખવાનું, કેમ કે આપણે આમાં કઠણ લોટ બાંધવાનો છે। ધીરે 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 પાણી નાખતા જવાનું। અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે। હવે આને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું, ત્યાં સુધી આપણે દાળનો વઘાર કરી દઈશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ એકદમ સરસ થઈ ગયો છે। હવે એકવાર આપણે આ રીતે મસળી લઈશું। આ બાટીને આપણે પહેલા બાફીશું અને પછી તળીશું। આ રીતે એકદમ કઠણ લોટ રાખવાનો। હવે આમાંથી આપણે બાટી બનાવીશું। આ રીતે મીડિયમ સાઈઝની બાટી બનાવીશું અને એમાં એક આ રીતે હોલ કરી દઈશું। આપણે એકદમ આરપાર થાય એવો હોલ નથી કરવાનો, આ રીતનો રાખવાનો છે। તમે જોઈ શકો છો, આપણે એ રીતે બધી બાટી બનાવી દઈશું। ફ્રેન્ડ્સ, આપણે આ રીતનું લોટનું તૈયાર કરી લીધું છે। ત્યાર સુધી બાટી બાફવા માટે આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એને એમાં ઉમેરી દઈશું।
આપણે બધી બાટી એમાં ઉમેરી દીધી છે. ત્યાર સુધી એક બાજુ આપણે દાળનો વઘાર કરીશું. આપણા કુકરમાંથી હવા પ્રેશર પણ નીકળી ગયું છે. હવે એને ખોલીને એકવાર ચેક કરી લઈશું. આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. હવે એને વઘારવાની પ્રોસેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી પેન મૂકી દીધું છે. આપણે આનો દાળનો વઘાર પણ ઘીમાં જ કરીશું. ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલા જોઈ લઈશું. જીરું છે 1 ચમચી, 1 ચમચી હળદર છે, 1 થી 1.5 ચમચી લાલ મરચું છે, ધાણા જીરું પાવડર, હિંગ, ગરમ મસાલો, આ લસણને આપણે કાપી લીધું છે જે વઘાર માટે, લીલા મરચા છે, આ મરચા અને આદુની પેસ્ટ છે, અને આ ખાંડીને રાખેલું લસણ છે. એક ડુંગળી છે મીડિયમ સાઈઝની, એક ટમેટું છે, 8 થી 10 નંગ લીમડાના પાન છે, અને 2 થી 3 સૂકા લાલ મરચા છે. હવે આપણે વઘારની પ્રોસેસ ચાલુ કરીશું. પહેલા આપણે એમાં હિંગ ઉમેરી દઈશું. પહેલા આપણે આમાં જીરું ઉમેરી દીધું છે. જીરું સરસ સતળાઈ જાય પછી આપણે એમાં હિંગ ઉમેરીશું. જીરું સરસ આપણું તતડી ગયું છે. હવે આપણે એમાં હિંગ ઉમેરીશું. હિંગ ઉમેર્યા પછી આજે લસણના ટુકડા કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. આનાથી આપણી દાળનો સ્વાદ એકદમ સરસ આવશે. એ સંતળાઈ જાય પછી આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. સૂકા લાલ મરચાં એડ કરી દઈશું. આ ક્રશ કરીને રાખેલું લસણ એડ કરી દઈશું. અને સરસ મિક્સ કરી દઈશું. હવે એમાં આદુ અને મરચાની પેસ્ટ ઉમેરી દઈશું. હવે આપણે એમાં લીલા મરચાં જે કટ કરીને રાખેલા છે એ એડ કરી દઈશું, જે આપણે મીડિયમ તીખા લીધેલા છે. આ બધી વસ્તુ સતળાઈ જાય એટલે આપણે આમાં સૂકા મસાલા એડ કરીશું. ધાણા જીરું પાવડર છે, હળદર આપણે દાળમાં બાફતી વખતે ઉમેરેલી છે એટલે એ પ્રમાણે નાની ચમચી જેટલી ઉમેરીશું. લાલ મરચું છે જે તમે તમારી તીખાશ પ્રમાણે ઉમેરી શકો છો. ગરમ મસાલો છે જે 1 ટેબલસ્પૂન જેટલો આપણે ઉમેરીશું. હવે આપણે આમાં ડુંગળી ઉમેરી દઈશું. બધું મિક્સ કરી દીધું છે. ગેસની ફ્લેમ આ વખતે આપણે થોડી ધીમી કરી લેવી, જેનાથી આપણો મસાલો ચોંટે નહીં. આમાં આપણે ડુંગળીને એકદમ પકવવાની નથી. આપણે ટામેટા હવે મિક્સ થઈ ગયા છે તો આપણે આમાં થોડું પાણી ઉમેરીશું. હવે તમે જોઈ શકો છો આમાંથી આપણું ઘી છૂટું પડી ગયું છે એટલે મસાલો સરસ જ ચડી ગયો છે. હવે આપણે એમાં દાળ ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આપણી સરસ દાળ મિક્સ થઈ ગઈ છે. હવે આને ધાણા ઉપરથી નાખી અને ઉકળવા દઈશું. અને આ દાળ ઠીક જ રાખવાની છે, એકદમ પતલી કરવાની નથી. એટલે એ પ્રમાણે જો આ ટાઈપની દાળ હોવી જોઈએ. થોડી ઉકળશે એટલે સરસ સેટ થઈ જશે. એ પ્રમાણે આપણે દાળ બનાવવાની છે. હવે આને થોડી ઉકળવા દઈએ. ત્યાં સુધી આપણે બાટી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી બાટી ઉપર આવી ગઈ છે અને આ રીતની ક્રેક પડી ગઈ છે એટલે સમજી લેવાનું કે બાટી બફાઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું.
આ રીતે આપણે ઝારાની મદદથી કાઢી લઈશું એટલે વધારાનું પાણી બધું નીતરી જાય. ફ્રેન્ડ્સ, આપણી બાટી ઠંડી થાય પછી આને આપણે તમે આખી બી તળી શકો છો અને કટ કરીને બી. તો આપણે એની માટે એક બાઉલમાં તેલ ગરમ થવા મૂકી દઈશું જ્યાં સુધી આપણી બાટી ઠંડી થાય છે. અને એક બાજુ આપણી દાળમાં પણ સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો આપણી દાળ સરસ ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને બાટી પણ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એને એક એક કરીને ઉમેરી દઈશું. અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ગોલ્ડન બ્રાઉન કલરની બાટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી બાટી પણ સરસ તળાઈ ગઈ છે અને આપણી દાળ પણ તૈયાર છે. હવે આ બાટી ઉપર આપણે ઉપરથી ફ્રેન્ડ્સ, આપણી બાટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની ઉપર ઘી ઉમેરી દઈશું. ઘીથી બાટીનો ટેસ્ટ એકદમ સરસ જ આવશે. તમને આ મારી દાળ બાટીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી હું ફરી કોઈ નવી રેસીપી નો વિડીયો અપલોડ કરું તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ.